ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 4, જેમાં આપણે સ્ટોરી જોવાની છે. સ્ટોરીનું નામ છે માય રિયલ કમ્પેનિયન. નામ છે માય રિયલ કમ્પેનિયન, જેનો ગુજરાતીમાં અર્થ છે મારો સાચો સાથી. વિદ્યાર્થી મિત્રો, આપણી આ સ્ટોરીમાં હું સૌપ્રથમ તમને તેના મિનિંગ તમારી સાથે શેર કરું, જેથી તમને વાંચવામાં સરળતા રહે. હવે આપણે આ સ્ટોરીને ગુજરાતીમાં સમજીએ અને પછી આપણે ઇંગ્લિશમાં લાઇન બાય લાઇન સમજતા જઈએ. એક સીતાપુર નામનું ગામ હતું. તેમાં એક સ્કૂલ હતી નવી. તેમાં એક શિક્ષકની હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી સ્ટોરીને લાઇન બાય લાઇન સમજતા જઈએ. સ્ટોરીનું નામ છે વિદ્યાર્થી મિત્રો માય રિયલ કમ્પેનિયન, જેનો ગુજરાતીમાં અર્થ છે મારો સાચો સાથીદાર. A new school building was constructed in a village named સીતાપુર. સીતાપુર નામના એક ગામમાં શાળાની એક નવી ઇમારત બંધાઈ હતી. It was a really a nice school. તે ખરેખર ખૂબ જ સુંદર હતી. A teacher, Mr. આનંદ પટેલ, was transferred to that school. એક ટીચરની બદલી, જેમનું નામ મિસ્ટર આનંદ હતું, તેમની ટ્રાન્સફર આ સ્કૂલમાં થઈ હતી. He was loving, caring and enthusiastic man. તેઓ પ્રેમાળ, હેતાળ અને ઉત્સાહી વ્યક્તિ હતા. He took motherly care of the student. તેઓ એક માની જેમ વિદ્યાર્થીઓની કાળજી લેતા હતા. There was a boy named Nayan in that village.
તે ગામમાં નયન નામનો એક છોકરો રહેતો હતો. હી વોઝ 10 years old. તે 10 વર્ષનો હતો. હી ડીડ નોટ લાઇક ટુ સ્ટડી. તેને ભણવું ગમતું ન હતું. હી લાઇક્ડ ટુ પ્લે ઓલ ડે. તેને આખો દિવસ રમવું ગમતું હતું. સ્ટેઇંગ ફોર 5 hours એટ સ્કૂલ વોઝ નોટ હિઝ કપ ઓફ ટી. સો હી રેરલી વેન્ટ ટુ સ્કૂલ. શાળામાં 5 કલાક રહેવું તેના માટે સજા જેવું હતું. તેથી તે ભાગ્યે જ શાળાએ જતો હતો. મિસ્ટર આનંદ હેડ ડિસાઇડેડ ટુ એજ્યુકેટ ઓલ ધ ચિલ્ડ્રન ઓફ ધ વિલેજ. શ્રી આનંદે ગામના બધા જ બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. સો હી નોટિસ્ડ નયન્સ એબ્સન્સ એન્ડ ડિસાઇડેડ ટુ મીટ હિમ. તેમણે નયનની ગેરહાજરીની નોટ લીધી અને તેને મળવાનું નક્કી કર્યું. વન્સ હી વિઝિટેડ નયન્સ હાઉસ. એકવાર તેમણે નયનના ઘરની મુલાકાત લીધી. હી આસ્ક્ડ હિઝ પેરેન્ટ્સ અબાઉટ હિઝ એબ્સન્સ. તેમણે તેના માતા-પિતાની ગેરહાજરી વિશે પૂછ્યું. ધે ટોલ્ડ હિમ એવરીથિંગ અબાઉટ નયન્સ ડિસલાઇક ફોર સ્ટડી. તેમણે અભ્યાસ માટે નયનના અણગમા વિશે તેમને બધું કહ્યું. સો ધ ટીચર રિટર્ન્ડ સેડલી. તેથી તે શિક્ષક ઉદાસ થઈને પાછા ફર્યા. નેક્સ્ટ ડે હી ડિસાઇડેડ ટુ મેક ગ્રેટર એફર્ટ્સ. બીજા દિવસે તેમણે વધુ પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. હી વેન્ટ ટુ નયન્સ હાઉસ અગેન. નયન ગ્રીટેડ હિમ. તેઓ ફરીથી નયનના ઘરે ગયા. નેક્સ્ટ ડે હી ડિસાઇડેડ ટુ મેક ગ્રેટર એફર્ટ્સ. બીજા દિવસે તેમણે વધુ પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. હી વેન્ટ ટુ નયન્સ હાઉસ અગેન. તેઓ ફરીથી નયનના ઘરે ગયા. નયન ગ્રીટેડ હિમ. નયને તેમને આવકાર્યા. મિસ્ટર આનંદ લેટ્સ ગો ટુ સ્કૂલ નયન. મિસ્ટર આનંદ બોલ્યા, ચાલ નયન શાળાએ જઈએ. નયન નો સર, આઈ ડોન્ટ લાઇક ટુ ગો ધેર. નયન બોલ્યો, ના સાહેબ, મને ત્યાં જવું ગમતું નથી. મિસ્ટર આનંદ સી યુ વિલ એન્જોય ગેમ્સ એન્ડ સોંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. મિસ્ટર આનંદ બોલ્યા, જો તું તારા મિત્રો સાથે રમતો અને ગીતો માણીશ. યુ વિલ લર્ન ન્યૂ થિંગ્સ. તું નવી વસ્તુઓ શીખીશ. નયન નો નો, આઈ વિલ નોટ કમ. હી રન ઇનસાઇડ ધ હાઉસ. નયન બોલ્યો, ના ના, હું કદી નહીં આવું. તે ઘરમાં દોડી ગયો. મિસ્ટર આનંદ વેન્ટ ટુ સ્કૂલ અલોન. શ્રી આનંદ એકલા શાળાએ ગયા. ધેન ઇટ વોઝ મિસ્ટર આનંદ રૂટીન વર્ક ટુ કોલ નયન ફોર સ્કૂલ એન્ડ નયન વોઝ રેફ્યુઝિંગ એન્ડ મેકિંગ એક્સક્યુઝ. પછી તેઓ નયનને શાળાએ બોલાવવા તેવો રોજનો ક્રમ થઈ ગયો અને નયન ના પાડતો અને બહાના કાઢતો. આફ્ટર સમ ડે મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ નયન એટ હિઝ હાઉસ આફ્ટર સ્કૂલ આવર્સ. થોડા દિવસ પછી આનંદે શાળા પૂરી થયા બાદ નયન સાથે તેના ઘરે રમવાનું શરૂ કર્યું. નયન ઓલ્સો લાઇક્ડ ટુ પ્લે વિથ હિમ. Their games went on for a few days. Then Mr. Anand started telling interesting stories and asking puzzles. થોડા દિવસ સુધી તેમની રમતો ચાલી. ત્યારબાદ શ્રી આનંદે રસપ્રદ વાર્તાઓ કહેવાનું અને કોયડા પૂછવાનું શરૂ કર્યું. નયન ફાઉન્ડ અ રિયલ ફ્રેન્ડ ઇન મિસ્ટર આનંદ. નયનને શ્રી આનંદમાં એક સાચો મિત્ર મળ્યો. ધેર બોન્ડિંગ બીકેમ સ્ટ્રોંગર ડે બાય ડે. દિવસે ને દિવસે તેમનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો. Thus Mr. Anand tried to teach him number and reading by play-by method.
આ રીતે શ્રી આનંદ તેને રમાડતા રમાડતા સંખ્યા અને વાંચન શીખવાડવાનો પ્રયત્ન કર્યો. નયન લાઇક્ડ ઇટ. નયનને તે ગમ્યું. આફ્ટર 2 months, Nayan started to come to school with Mr. Anand and enjoyed learning. 2 મહિના પછી નયને શ્રી આનંદ સાથે શાળાએ આવવાનું શરૂ કર્યું અને તેમને ભણવાની મજા આવી. They became companions for each other. તેઓ એકબીજાના સાથી બની ગયા. One day Anand was waiting for his companion to go to school, but he did not come. એક દિવસ શાળાએ જવા માટે નયન તેના સાથીદારની રાહ જોતો હતો પણ તેઓ આવ્યા નહીં. નયન went alone to school. નયન એકલો શાળાએ ગયો. This was the first time he went to school alone. પહેલીવાર તે શાળામાં એકલો ગયો. During the recess, he came to know that his came. During this recess, he came to know that his companion was ill. રિસેસ દરમિયાન તેને ખબર પડી કે તેનો સાથીદાર માંદો હતો. His eyes filled with tears. તેની આંખોમાં આંસુ આવ્યા. He rushed to Mr. Anand's house. તે શ્રી આનંદના ઘરે દોડી ગયો. There was no one in Mr. Anand's family to take his care. He was alone. શ્રી આનંદનું ધ્યાન રાખવા માટે તેમના કુટુંબમાં કોઈ ન હતું. તેઓ એકલા હતા. નયન called to the doctor for his companion and took his care like a family member. નયને તેના સાથીદાર માટે ડૉક્ટર બોલાવ્યા અને કુટુંબના એક સભ્યની જેમ તેમની કાળજી લીધી. After 5 days, Mr. Anand got well. He was able to go to school now. 5 દિવસ પછી શ્રી આનંદ સાજા થયા. હવે તેઓ શાળાએ જઈ શકતા હતા. He thanked Nayan with tears of happiness in his eyes. આંખોમાં આંસુ સાથે તેમણે નયનનો આભાર માન્યો. નયન bowed down and touched Mr. Anand's feet. નયને નમીને શ્રી આનંદને ચરણ સ્પર્શ કર્યા. He said, "You are my real companion." તે બોલ્યો, તમે મારા સાચા સાથીદાર છો. How can I leave you alone? હું તમને એકલા કઈ રીતે છોડી શકું? Mr. Anand was very happy and surprised. શ્રી આનંદ ખુશ થઈ અને આશ્ચર્ય થયું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સ્ટોરી પૂર્ણ થાય છે. હવે આપણે તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો. તો આપણો સૌ પ્રથમ ક્વેશ્ચન છે, વાય ડીડ નયન નોટ લાઈક ગો ટુ સ્કૂલ? નયનને શાળાએ જવું કેમ નહોતું ગમતું? તો જેનો આન્સર થશે નયન ડીડ નોટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ બીકોઝ હી ડીડ નોટ લાઈક ટુ સ્ટડી. સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો, નયનને શાળાએ કેમ જવું નહોતું ગમતું? જેનો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો કે નયનને ભણવું ગમતું ન હતું. હવે સેકન્ડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રાઇબ મિસ્ટર આનંદ નેચર ઇન 2 and 3 સેન્ટેન્સ. મિસ્ટર આનંદના સ્વભાવ વિશે 2 થી 3 વાક્યો લખવાના છે. તો લખીએ વિદ્યાર્થી મિત્રો. મિસ્ટર આનંદ વોઝ લવિંગ, કેરિંગ એન્ડ એન્થ્યુસ્ટિક મેન. હી ટુક મધરલી કેર ઓફ ધ સ્ટુડન્ટ. મિસ્ટર આનંદ કેવા હતા? લવિંગ એટલે પ્રેમાળ, હેતાળ અને ઉત્સાહી વ્યક્તિ હતા. તેઓ એક માની જેમ વિદ્યાર્થીઓની કાળજી લેતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણો થર્ડ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ્સ ફેસીસ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. હવે વિદ્યાર્થી મિત્રો સરખા દેખાતા શબ્દો અર્થવાળા. સૌપ્રથમ અર્થ છે વિદ્યાર્થી મિત્રો ગ્લેડ, જેનો ગુજરાતીમાં અર્થ છે ખુશી, અને આપણો આન્સર છે હેપી. એનો અર્થ થાય છે હેપી.
હવે બીજો છે વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે મિત્ર, કમ્પેનિયન એટલે પણ મિત્ર. થર્ડ છે વિદ્યાર્થી મિત્રો લુક આફ્ટર. વિદ્યાર્થી મિત્રો લુક આફ્ટર એટલે કાળજી લેવી. તો આપણા પાઠની અંદર કયો શબ્દ વપરાયો છે? તો ટેક કેર એટલે પણ કાળજી લેવી. હવે ફોર્થ નંબરમાં અનહેપીનેસ એટલે ફોર્થ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો અનહેપીનેસ એટલે દુઃખી થવું. હવે આપણા પાઠમાં પણ કયો આપેલો છે? સેડલી. એ પણ શું થાય? દુઃખી થવું. હવે વિદ્યાર્થી મિત્રો ફોર્થ નંબરનો ક્વેશ્ચન, હાઉ ડીડ નયન ટેક કેર ઓફ હિઝ કમ્પેનિયન. તેને પોતાના સાથીની કેવી રીતે કાળજી રાખી? જેનો આન્સર થશે નયન કોલ્ડ ધ ડોક્ટર ફોર હિઝ કમ્પેનિયન એન્ડ ટુક હિઝ કેર લાઇક અ ફેમિલી મેમ્બર. નયને ડૉક્ટરને બોલાવ્યા અને એક પરિવારના સભ્યની જેમ તેમની કાળજી રાખી. 5 નંબરનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ગીવ અ ન્યૂ ટાઇટલ ટુ સ્ટોરી. તમે આ વાર્તાને નવું કયું નામ આપવા માગશો? જેનો આન્સર થશે અ ટ્રુ ટીચર, એક સાચા શિક્ષક. વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ક્વેશ્ચન પૂર્ણ થાય છે. ત્યાર પછી જોઈએ સેકન્ડ ઇન્ફોર્મેશન, સ્ટડી ધ મેરેજ ઇન્વિટેશન કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મેરેજનું કાર્ડ આપ્યું છે, જેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ શોધવાના છે. તો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક મેરેજનું કાર્ડ આપ્યું છે, જે આપણે પહેલાં વાંચીએ, સમજીએ અને પછી તેના પ્રશ્નોના જવાબ આપીએ. સૌપ્રથમ છે શ્રી ગણેશાય નમઃ. You are invited to the marriage ceremony of સુરેશ દેશમુખ એન્ડ ઉર્વશી ન્યાય. તમે અહીં વિદ્યાર્થી મિત્રો ડિસેમ્બર 21, 2024 ડિસેમ્બર 21મી તારીખ 2024 એટ 11 AM ઓન વર્ડ્સ સવારના 11 વાગે. વેન્યુ, વેન્યુ એટલે કોને આમંત્રણ? વેન્યુ એટલે એડ્રેસ, કઈ જગ્યાએ છે? તો રાધાકૃષ્ણ હોલ નિયર આરસી રોડ શ્યામપુર. રાધાકૃષ્ણ હોલમાં, નિયર એટલે નજીકમાં, આરસી રોડ અને જ્યાં શ્યામપુર છે ત્યાં. રિગાર્ડ્સ એટલે કોને આમંત્રણ આપ્યું છે? તો દેવરાજ એન્ડ પ્રતીક્ષા દેશમુખ ફેમિલી. દેવરાજ અને પ્રતીક્ષા દેશમુખના પરિવારને આપણને આમંત્રણ આપ્યું છે. હવે તેના પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ ઇન્વિટેશન કાર્ડ ઉપરથી પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકશો. ફર્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો, વોટ વોઝ ધ ડેટ ઓફ ધ મેરેજ સેરેમની. તો આપણે હમણાં જ જોઈ ગયા કે લગ્નની તારીખ કઈ હતી? તો જેનો આન્સર થશે ધ ડેટ ઓફ ધ મેરેજ સેરેમની વોઝ 21 ડિસેમ્બર 2024. સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો, વોટ વોઝ ધ બ્રાઇડ્સ નેમ. વધુનું નામ શું હતું? ધ બ્રાઇડ્સ નેમ વોઝ ઉર્વશી ન્યાય. થર્ડ છે વિદ્યાર્થી મિત્રો, વોટ વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ. આ કાર્યક્રમ સવારનો છે કે સાંજનો? તો ધ આન્સર થશે ધ પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઇન ધ મોર્નિંગ. આપણને ઘડિયાળ ઉપરથી ખ્યાલ આવે છે કે આપણો કાર્યક્રમ સવારનો છે. હુ ગેવ ધ ઇન્વિટેશન. આપણને આમંત્રણ કોને આપ્યું છે? તો દેવરાજ એન્ડ પ્રતીક્ષા દેશમુખ ગેવ ધ ઇન્વિટેશન. 5 નંબરમાં વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન, વેર વોઝ ધ મેરેજ ફંક્શન ઇન હેલ્ડ. આ મેરેજ ફંક્શન કઈ જગ્યાએ રાખવામાં આવ્યું છે? ધ મેરેજ ફંક્શન વોઝ હેલ્ડ ઇન રાધાકૃષ્ણ હોલ નિયર આરસી રોડ શ્યામપુર. વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ ટેબલ